જે માતાજી મિત્રો, તો કહાની કંઈક એવી છે. આજે થયું દાવ થઈ ગયો આપણો ભાઈ. સવારમાં ઉઠ્યા, પાણીનો કોગળો બગડો કર્યો અને પછી દૂધની ડોલચી લબડાવવા ભાઈ આપણે બહાર ગયા. એટલે દૂધની ડોલચી લબડાવી નીચે જઈને અને પછી ભાઈ જોયું તો આ મસ્ત ડોલચી લબડાઈ ગઈ છે. વાતાવરણ જોયું તો ભાઈ જોરદાર મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ. પછી અંદર આવીને વિમલ જોયું કે પ્રેશર આવ્યું હતું, 2 નંબર જવું હતું એટલે વિમલ વધવા લાગ્યા ભાઈ. રાત્રે તો હું વિમલ મૂકી હતી ભાઈ, ખબર નહીં ભૂલમાં હારી ખવાઈ જી કે હું રાત્રે બધી જગ્યાએ વિમલ ફ્રીજના ફોન આમ જોઈ પણ ના મળી. હવે બીજી જગ્યાએ તો ચો જોઈએ, હવે ચોઈસ મળતી નહીં. એટલે ભાઈ આપણે કરીએ એવું, સીધું બૈરાનું પાકીટ લીધું, એટીએમ લીધું. એટીએમ એટલે બૈરાનું પાકીટ એટલે આપણું એટીએમ જ છે ભાઈ. એ બધી પૈસા તો એ કાઢ્યા અને પછી સીધા નાઠા આપણે તો ભમ. જેમ કે ભાઈ 2 નંબર જવાનું છે એટલે ભાઈ જોઈએ તો ખરું. મસ્ત આપણી ટૂન લઈને ઉપડ્યા. ઠંડો પવન આવતો હતો સવારમાં એટલે આપણે સીધા ટૂન લઈને ગયા ને પછી વિમલ લઈને આવ્યા. મસ્ત વિમલ લાયા. એટલે ભાઈ વિમલ જોઈને જોરદાર પ્રેશર વધવા માંડી. તો મને એવું થાય છે, કમેન્ટ કરજો ભાઈ. અને ભાઈ આવી ઉપર ફટાફટ આવીને વિમલ ખાધી. મૌલો જુબા કેસરી ભાઈ વિમલ ખાઈને ભાઈ જોરદાર પ્રેશર આવી ગયું. એટલે ભાઈ ફટાફટ આપણે તો નાટા સંડાસમાં. અને ભાઈ જે કસમથી ભાઈ 2 નંબર લાગી હતી જોરદાર. એવું પ્રેશર આવ્યું હતું મજા આવી ગઈ. પછી સીધા આપણે આવી ગયા નાહવા. નહીં આવ્યા અને પછી નાહવા ભાઈ નહીં આવ્યા એટલે મસ્ત મજા આવી ગઈ. ફ્રેશ થઈને અને ભાઈ જોયું તા તો આ 2 જણા ઢીંગલો મારા ઊંઘી છે ભાઈ. ઊંઘો મજા છે. અને પછી ભાઈ આપણે તો થઈ ગયા તવા તૈયાર થવા માંડ્યા. એટલે ભાઈ ફેરવ લવલી ભાઈ બચપનથી લગાવે. મમ્મી આદત પાડતી હતી ભાઈ ફેરવ લવલી લગાવવાની. ભાઈ આપણે હતા કારા એટલે મમ્મી એવું કહેતા રોજ ફેરવ લવલી લગાવવાનું. ભાઈ એના ઉપર પછી પાછું પાવડર લગાવવાનું. એટલે પાવડરે લગાવ્યો ભાઈ. મેં કીધું સારું હેડો આ પ્રથા ચાલુ રાખીએ. હજુ સુધી ચાલુ જ છે ભાઈ પ્રથા. ફેરવ લવલી પાવડર લગાવ્યો એટલે પણ હા પણ ફ્રેશ થઈ જાય પણ એકદમ મસ્ત માઇન્ડ ફ્રેશ થઈ જાય. એટલે પછી સીધું વેક્સ લીધું, વેક્સનો ડબ્બો ને બાલ આપણે મસ્ત હેરસ્ટાઈલ કરી ઓફિશિયલી બાપુ તૈયાર થઈ ગયા. અને મૂસો નોકરી વાળી, કેમ કે આપણે રહ્યા બાપુ એટલે મૂસો નોકરી વાળી. ભાઈ કેવું લાગ્યું તમને આપણું લુક? જો ભાઈ કમેન્ટમાં જણાવજો આપણે કેવું લુક છે આપણું, બરાબર. અને પછી ભાઈ આપણે સીધા જતા રહ્યા સ્કૂટીમાં. પેલું જો મૂક્યું હતું ને બધું ડોલચી લબડાવવા, એ ડોલચી જોવા માંડે ભાઈ. તો દૂધ નહોતું આવ્યું. પછી અંદર આવીને સીધું બિટ્ટુને ભાઈ પપ્પીને લાડ બાડ કરીને પછી સીધા જતા રહ્યા આપણી નોકરી. સીધા જ્યાં નોકરી એટલે સીધા નીચે જવાના. નીચે ભાઈ બંને મળ્યા દુકાને, જય માતાજી કર્યા અને પાછી થોડી 6-1 વિમલ લીધી. આખો દિવસ કાઢવાનો એટલે ભાઈ સીધા આવી ગયા નોકરી ઉપર આવીને ફટાફટ આપણે જતા રહ્યા આપણી એમ્બ્યુલન્સમાં જ્યાં એટલે ભાઈ આપણે કોમ એટલે હું આઈ કાર્ડ પહેર્યું, હાજરી પૂરી, બધા રજીસ્ટર ચેક બેક કર્યા અને ઓકે થઈ ગયું બધું ડન.